ચાલો ફ્રેન્ડ, જય માતાજી। આજે આપણે બનાવીએ ગાંઠિયાનું શાક, ખીચડી અને બાજરીનો રોટલો। તો ખીચડી થોડી અમે કુકરમાં મૂકી દીધી છે। હવે આ ગાંઠિયાનું શાક વઘારી લઈએ। કઢાઈ લીધી છે, કઢાઈમાં તેલ નાખ્યું છે, તેમાં લસણ નાખી દેશું। હવે આપણે હિંગ એડ કરશું। હવે તેમાં આપણે પાણી એડ કરશું। હવે પાણીમાં હળદર એડ કરશું, લાલ મરચું નાખશું, નમક એડ કરશું, જરૂર મુજબ નમક નાખવાનું। હવે આપણે ગાંઠિયા પાણીને થોડી વાર પાણી ઉકળવા દેશું। ઉકળી ગયું છે સારી રીતે। પાણીમાં ગાંઠિયા આપણે એડ કરી દઈએ। હવે આપણે થોડી વાર આને ચડવા દેશું। આપણું રેડી છે આપણું ગાંઠિયાનું શાક। સરસ થઈ ગયું આપણું ગાંઠિયાનું શાક। તો હવે આપણે વ્હાઈટ કલર લીધું છે, હવે આપણે સર્વ કરી દઈએ। રેડી છે આપણી ગાંઠિયા વાળી થાળી। તો ગાંઠિયાનું શાક, ખીચડી ને બાજરીનો રોટલો તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો। લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।